હેલો મિત્રો, યોગેશ સોલંકીના વ્લોગમાં તમારું સ્વાગત છે. આજનો વિડીયો છે માણસની માણસાઈ અને એની સમજણ. તો તમે જોઈ શકો છો કે ખાલી પોપડો ભાળીને માણસો ગમીને કચરું નાખ્યા કરે છે. એટલે એ કેટલી માણસાઈ ને કેટલી સમજણ. ગમે એ કામ ધંધો કરે, કચરો બધું અહીંયા નાખી દેવાનું ગમીના પોપડામાં. એટલે ગંદકી બીજા ત્યાં કરવાની, પૈસા કમાઈ લેવાના. એ ઘરમાં પોતાના ઘરની વચ્ચે નાખતા હોય તો હાલો હું તમને બીજી 2-3 જગ્યાએ બતાવું. એટલી માણસની માણસાઈ અને એની સમજણ છે. હાલો બતાવું મિત્રો. હવે આવી ગયા છે આપણે બીજી જગ્યાએ. જુઓ, આટલી માણસની માણસાઈ છે. આ તમે જુઓ, ગમે ત્યાં કચરાના ઢગલા કરે છે. અને પૈસા કમાવા હોય તો ઘરે ભરાઈ દેવાના અને કચરું બીજાની ઘરે નાખ્યા રોડ ઉપર. આવી આપણી માણસની માણસાઈ છે. જુઓ છો તમે આ કચરું, આટલી માણસોની માણસાઈ છે. પૈસા કમાઈને ખિસ્સામાં ભરી દેવા છે જેટલા હમાય એટલા, અને કચરું બીજાની ઘેરને પછી વાંક કાઢે સરકારનો કે સરકાર અહીંથી નથી લેતી. પછી સરકાર એનું કામ કરતી જ હોય, પણ તમે શું લેવા આખા ગામને જતો હશો? વિડીયો જોઈને તમે લાઈક ન કરો તો કાંઈ વાંધો નહીં, પણ શેર જરૂરથી કરજો, જેથી કરીને જે લોકો ગંદકી ફેલાવે છે આવી એ પ્લીઝ ઓછી ફેલાવે, જેથી કરીને આપણા શહેર જ આપણું ગંદકી ભર્યું થાય. એટલા માટે જ મેં નોર્મલી વિડીયો બનાવ્યો છે કે આમાં માણસને કાંઈક થોડીક સમજણ આવે તો ગમીને ગંદકી ન કરે. સરકારે તો કચરાના ડબ્બા બબે રાખ્યા છે, ભીનો કચરાનો ડબ્બો અને કોરો કચરાનો ડબ્બો. તો હવે સરકાર કેટલીક સુવિધા કરે, જ્યાં જગ્યા ભાળીને ગમીને કચરું નાખી દેવું એ યોગ્ય છે? નથી યોગ્ય. તમારો વિડીયો તમને કેવો લાગે છે બધા કોમેન્ટ કરીને જણાવજો અને શેર કરજો, જેથી કરીને આવું કામ કરતા હોય ને ગમીને કચરું નાખવાનું, એનામાં કદાચ થોડીક સમજણ આવે કે ભાઈ આપણે પૈસા કમાઈએ છીએ પણ ગંદકી ગમે ત્યાં ન કરે. કચરાની ડોલમાં કે કચરામાં જ્યાં હોય ત્યાં નાખ્યા આવે તો સારું કહેવાય. ચાલો ફરી મળશું નવા વ્લોગમાં. બાય.